વડોદરામાં અછોડા લૂંટતી યુપીની બાવરિયા ગેંગનો પર્દાફાશ, એક ઝડપાયો. વડોદરા શહેરમાં અછોડા લૂંટના બનાવોને અંજામ આપતી યુપીની બાવરિયા ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ગેંગના એક સાગરીતને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 3 આરોપીઓની શોધખોળ ચાલુ છે. શહેરમાં અછોડા લૂંટના વધતા બનાવોને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ સર્વેલન્સ અને અન્ય સોર્સ મારફતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાઘોડિયા રોડ પર કલાદર્શન પાસે તારીખ 20 જૂન અને હરણી રોડ નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં તારીખ 18 નવેમ્બરે થયેલા 2 અછોડા લૂંટના બનાવોમાં મહત્વની કડી મળી આવી હતી. પોલીસે એક પછી એક સીસીટીવી ફૂટેજ ચકાસતા હાલોલ નજીક પાર્ક કરાયેલી એક શંકાસ્પદ કાર પર ધ્યાન ગયું હતું. ત્યારબાદ ટોલનાકાઓ પરથી કારના ફૂટેજ મેળવતા કારનું યુપી કનેક્શન સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ યુપી પહોંચી હતી, જ્યાં કારમાં દેખાતા આરોપી મેજરસિંહ જોગાસિંહ રહે અહેમદગઢ જી શામલી યુપી ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં મેજરસિંઘે કબૂલાત કરી હતી કે તેની કારમાં 4 લોકો વડોદરા આવી અછોડા લૂંટતા હતા. ગેંગની કાર્યપદ્ધતિ મુજબ મેજરસિંઘ અને તેનો સાગરીત સેંડડી ઉર્ફે બિટ્ટુ વઢેરા હાલોલ નજીક કારમાં બેસી રહેતા હતા, જ્યારે નીતિન બાવરિયા અને સંજય બાવરિયા ચોરેલી બાઇક પર અછોડા લૂંટીને પરત ફરતા હતા. હાલ આ ત્રણેય આરોપીઓની સઘન તપાસ અને શોધખોળ ચાલી રહી છે. અછોડા લૂંટ ગેંગ દ્વારા ઉપયોગમાં લેવાતી કારની માહિતી મળ્યા છતાં આરોપીઓને શોધવા પોલીસને મુશ્કેલી પડી રહી હતી. તેથી પોલીસે કારની અવરજવર વધુ રહેતા ટોલ નાકાઓના ફૂટેજ એકત્ર કર્યા હતા. યુપીના પ્રતાપપુરા ટોલ નાકા પર કાર વારંવાર દેખાતી હોવાની પુષ્ટિ થતાં ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ 15 દિવસ સુધી ત્યાં કર્મચારી તરીકે રહ્યા હતા. આ દરમિયાન કાર પસાર થતાં જ પોલીસે કાર ચાલક મેજરસિંઘને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી હતી.